હેલો એવરીવન, આજે આપણે પરવરનું શાક બનાવ્યું છે. જુઓ છો કેવું બન્યું છે શાક. હવે આપણે એની રેસીપી જોઈ લઈએ. તો આ પરવર લીધા છે, નાના મોટા 200 ગ્રામ છે. અને લસણ લીધું છે, 2 લીલા મરચાં લીધા છે, ટામેટાં લીધા છે અને ડુંગળી લીધી છે, કટ કરેલી છે. હવે આપણે પરવરને આવી રીતે કટ કરી લીધા છે. એ વચ્ચેથી કટ કરી કાપો કરી લીધો છે. જે કૂણા છે એ રહેવા દીધા છે અને જે બીજ છે એ કાઢી દીધા છે. હવે આપણે એની બનાવવાની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં એક પેન લઈએ છીએ, એને ગરમ કરવા મૂકી દઈએ છીએ. પછી એમાં આપણે ઓઇલ નાખવાનું છે, વધારે તેલ નાખવાનું છે. પરવરને તળવાના છે ને એટલે પહેલાં વધારે તેલ અંદર નાખી દઈએ છીએ. તેલ ગરમ થવા દેવાનું છે બરાબર. હવે આપણે જે કટ કરેલા છે એ પરવરની અંદર નાખી દઈએ છીએ અને પરવરને તળી લેવાના છીએ. મીડિયમ આંચ ઉપર રાખવાનું છે અને હવે આપણે પરવરને તળીએ છીએ અંદર. અંદરથી બરોબર પરવર શેકાઈ જાય ત્યાં સુધી અંદર રહેવા દેવાના છે. પ્રોપર ચડી જાય ત્યાં સુધી આપણે રવા દઈએ છીએ અંદર. ત્યાં સુધી હલાવતા રહીશું. 1-2 મિનિટ જેવા અંદર સાંતળશે એટલે થઈ જશે. એટલે હવે જોઈ લઈએ છે આપણે પરવરને હવે કાઢી લઈશું. એક ચમચાની મદદથી એક જારીમાં આપણે લઈ લઈએ છીએ એને. એ પરવર બધા જારીમાં લઈ લીધા છે આપણે. અને અંદર કઢાઈમાં વધારે તેલ છે તો આપણે તેલ નાના બાઉલમાં સાઈડમાંથી લઈ લઈશું આપણે. જે વધારે તેલ ખાતા હોય તો થોડું વધારે રહે તો વાંધો નહીં. અમે ઓછું ખાઈએ છીએ એટલે હવે ઓછું રાખીશું અંદર તેલ. એટલે વધારે પડતું તેલ છે એટલે બાઉલમાં હવે કાઢી લઈએ છીએ. હવે જે ડુંગળી છે 2 છે કટ કરેલી છે એની અંદર આપણે સમારીશું. અને હવે આપણે એને ડુંગળીના હલાવી લઈશું. એને મીડિયમ આંચ ઉપર જ ડુંગળી ફ્રાય થાય ત્યાં સુધી એને વ્યવસ્થિત હલાવતા રહેવાનું છે. અને હવે થોડી સેટ થાય એટલે પછી આપણે અડધી ચમચી જેવું એમાં મીઠું બી એડ કરીશું આપણે. મીઠું બધાના સ્વાદ અનુસાર નાખી શકે છે. અડધી ચમચી જમી લીધું છે મીઠું અંદર. હવે મીઠાથી ડુંગળી બરોબર પ્રોપર સેટ થઈ જશે. હવે એને હલાવી લઈએ છીએ.
ડુંગળી હવે થોડી આછા બ્રાઉન કલરની થઈ ગઈ છે, એટલે હવે આપણે અંદર ટામેટાં એડ કરીશું. ટામેટું બી એક કટ કરીને લીધેલું છે, એ બી અંદર હવે નાખી દઈએ છીએ. અને ડુંગળી અને ટામેટાં હવે અંદરથી સેટ થવા દઈશું. ડુંગળી ને ટામેટાં હવે બરોબર સેટ થઈ ગયા છે, એટલે હવે સાઈડમાં આપણે ડુંગળી ને ટામેટાં થોડા એક ખૂણામાં લઈ અને થોડું તેલ રહે એવી રીતે રહેવા દઈશું. એટલે સાઈડમાં આપણે રાઈ અને જીરું અંદર નાખી દઈશું, એટલે એમાં વઘાર થઈ જશે. એટલે જોઈ શકો છો તમે કે સાઈડમાં જીરું અને રાઈ નાખી દીધા છે, એ બી હવે તતડી રહ્યા છે. એ તતડી જાય પછી આપણે થોડીવાર પછી અંદર હિંગ બી એડ કરીએ છીએ, એટલે હિંગ બી અંદર સેટ થઈ જશે સાઈડમાં. હવે મીઠો લીમડો બી અંદર નાખી દઈએ છીએ, એટલે લીમડો બી અંદર વ્યવસ્થિત થઈ જશે સેટ. હવે બધું સાઈડમાં કરી અને લસણ વાટેલા છે, અંદર થોડું મીઠું, પહેલાં 2 લાલ મરચાં છે કટિંગ કરેલા એ નાખી દઈએ છીએ. અને પછી જે લસણ વાટેલું છે ખાંડી છે ખાયણીમાં, એ પછી એડ કરીશું આપણે. મરચાંને થોડા થવા દઈશું પહેલાં. બે મરચાં મેં એડ કર્યા છે, બીજા જે તીખા ઓછું વધારે કરી શકો છો મરચાંમાં. હવે જે લસણની પેસ્ટ છે ખાયણીમાં ખાંડી લીધું છે એ બી અંદર એડ કરીએ છીએ. એમાં બી થોડું અડધી ચમચીથી ઓછું મીઠું નાખેલું છે, એટલે પ્રોપર બધા શાકમાં સેટ થઈ જશે. એટલે લસણ બી અંદર હવે સાંતળાઈ ગયું છે. હવે આપણે બધું મિક્સ કરી લઈશું, લસણ, ડુંગળી, ટામેટાં બધું મિક્સ કરી લઈશું હવે આપણે, એટલે પ્રોપર બધો વઘાર અંદર સેટ થઈ જશે. હવે જે પરવર આપણે તળીને લીધા છે એ પરવર બી અંદર એડ કરી દઈએ છીએ. હવે પરવર બી નાખી અને બધું પછી હલાવીએ છીએ આપણે. પરવર, ડુંગળી, ટામેટાં બધું સરસ રીતે વ્યવસ્થિત સેટ થઈ ગયું છે. હવે આપણે ઉપરથી મસાલા એડ કરીશું. હવે મસાલામાં બી હવે જો 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખીશું. ધાણા જીરું પાવડર 1 ચમચી નાખ્યું છે. 1 ચમચી મરચું નાખીશું આપણે. અને અડધી ચમચી હળદર નાખીએ છીએ. બધાના સ્વાદ અનુસાર તીખું ઓછું વધતું મોરું કરી શકે છે. બસો ગ્રામ પરવર છે અને 2 ડુંગળી છે અને 1 ટામેટું છે. એ પ્રોપર આપણે હલાવી લીધું છે અને બધું મરચું મસાલા બધું પરવરની અંદર હવે સેટ થવા આવી ગયું છે. હવે પાણી આપણે અંદર એડ કરીશું. પાણી આપણે 200 ગ્રામ જેટલું તો અંદર નાખવાનું જ છે. પાણી એ પરવરને ચડવા દેવા પડશે, એટલે 200 ગ્રામ તો પાણી જોશે જ.
હવે અડધી ચમચી આપણે ગરમ મસાલો બી એડ કર્યો છે અંદર. એ શાકમાં બધા મસાલા અંદર લાગશે ને તો એનો ટેસ્ટ બહુ સારો લાગે છે. હવે મિક્સ કરીને હલાવી લીધું છે અને હવે ઢાંકણું ઢાંકી અને આપણે રવા દઈશું. એને મીડિયમ આંચ ઉપર આપણે 5 મિનિટ સેટ થવા દઈશું, બધો વઘાર મરચું મસાલા બધું. હવે જોઈ શકો છો કે થઈ ગયું છે, 5 મિનિટ થઈ ગઈ છે. એટલે હવે આપણે ખોલી લીધું છે ને ગોળ બી નાખીએ છીએ અંદર. એ ગોળના લીધે બી આ શાકનો સ્વાદ એકદમ એટલો સરસ લાગે છે ને, ખાવાની બહુ મજા આવે છે. એટલે ગળચટું અને ટેસ્ટી શાક બને છે આ પરવરનું. એટલે ગોળ નાખવા પછી મસાલા બધા મિક્સ થઈ જાય એટલે બહુ જ સરસ એનો સ્વાદ આવે છે આપણને ખાવામાં. તમે જોઈ શકો છો કે હવે ગ્રેવી બી જાડી સરસ એવી થઈ ગઈ છે અને બધું પ્રોપર સેટ થઈ ગયું છે. હવે આ આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરીએ છીએ. આ પરવરનું શાક એટલું સરસ, ખાવામાં બી એટલું સરસ લાગે છે અને ગોળના મસાલા અંદર નાખ્યા છે ને તેનો ટેસ્ટ બી બહુ સરસ લાગે છે. તો જોઈ શકો છો કેવું આ અમારું શાક બન્યું છે. અને રોટી પરાઠા સાથે લઈ શકાય છે, ચાવલ સાથે બી લઈ શકાય છે. ખાવામાં બહુ સરસ એવું લાગે છે. તમને આ મારું શાક કેવું ગમ્યું? મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. પ્રોપર હવે આ શાક સરસ એવું બની ગયું છે. જોઈ શકો છો તમે, થઈ ગયું છે આપણું પરવરનું શાક.